રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખવા। બુલેટિનની શરૂઆત કરીએ। સુરતમાં જેલ મુક્તિ બાદ આરોપીનો ફિલ્મી તમાશો। ડ્રગ્સ માફિયા શિવા ઝાલાનો જેલ મુક્તિ બાદ તમાશો, જેમાં ફટાકડા ફોડી અને કારના કાફલા સાથે ઉજવણી કરી। ઉજવણીનો વિડીયો જે અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે। વિડીયોના કેપ્શનમાં લખ્યું છે કે ડોન એટલે ડોન। ડ્રગ્સ કેસમાં 5 મહિના બાદ તે જેલ મુક્ત થયો છે અને ત્યારબાદ તેના તાઇફા જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે। ઘરમાંથી હાઈટેક રીતે ડ્રગ્સનો આ વેપલો ચલાવતો હતો, જે મામલે તે 5 મહિના સુધી જેલની અંદર બંધ રહ્યો છે અને જેલની બહાર આવતાની સાથે જ તેણે તાઇફા કર્યા છે। ફિલ્મી સ્ટાઇલની અંદર તેનો એક વિડીયો સામે આવ્યો છે। સંવાદદાતા મનીષ મારી સાથે જોડાયા છે। મનીષ, ડ્રગ્સ કેસની અંદર 5 મહિના સુધી જેલની અંદર રહેલ જે આરોપી હતો તે બહાર આવ્યો અને ત્યાર બહાર આવી અને એક વિડીયો સોશિયલ મીડિયા પર તેનો શેર થઈ રહ્યો છે, જેની અંદર તે ફિલ્મી સ્ટાઇલમાં ઉજવણી કરતો હોય તેવું કહી શકાય। જી બિલકુલ, વાત કરીએ તો સુરતના જે સલાબતપુરા વિસ્તારની અંદરથી થોડા મહિના અગાઉ એક જે શિવા ઝાલા કરીને છે તેના ઘરે એસઓજીએ રેડ કરી હતી અને હાઈ પ્રોફાઇલ ડ્રગ્સનું રેકેટ પકડી પાડ્યું હતું। આ શિવા ઝાલા એટલો હોશિયાર હતો કે કોડવર્ડથી તે ડ્રગ્સ વેચતો હતો, કપડાં લેવાથી એવા કોડવર્ડથી ડ્રગ્સ વેચતો હતો અને સાથે જ જે માણસો હતા તેના જે માણસોને વોકી ટોકી આપતો હતો, જેથી કરીને મોબાઈલ લોકેશન પોલીસ ટ્રેસ નહીં કરે અને સીસીટીવી લગાવ્યા હતા। 100 થી વધુ સીસીટીવી લગાવ્યા હતા અને સતત કોણ આવે છે કોણ જાય છે તેની પર નજર રાખતો હતો। પોલીસે આ બાતમીના આધારે અને ઝડપી પાડ્યો હતો અને મોટી માત્રામાં તેની પાસેથી ડ્રગ્સ પર પકડી પાડ્યું હતું અને 5 મહિનાની જેલ કાપ્યા બાદ તેને અત્યારે પેરોલ મળી છે। 5 દિવસના અત્યારે તેના તાઇફા થઈ રહ્યા છે। જી, આપને રોકવા માંગીશ। ડીસીપી એસઓજી સુરત આપણી સાથે જોડાઈ ચૂક્યા છે રાજદીપસિંહ નકુમ। રાજદીપસિંહ, જે રીતે આ નિવેદન સામે આવી રહ્યું છે અને ત્યારબાદ આ વિડીયો સામે આવી રહ્યો છે, જેની અંદર 5 મહિના સુધી આરોપી જેલમાં તો રહે છે પરંતુ બહાર આવીને આવા તાઇફા કરે છે, એ કેટલું યોગ્ય? એ ખૂબ અયોગ્ય છે। અમારા ધ્યાનમાં વિડીયો આવે છે, અમારી ટીમ એને સર્ચ કરવા માટે નીકળી ગઈ છે ને બીજા એના ફરિયાદીઓને પણ સંપર્ક કરાઈ રહ્યો છે, તો અમે એના ઉપર સખત કાર્યવાહી કરવામાં આવશે। ડ્રગ્સનો વેપલો કરતા હોવાનું સામે આવ્યું હતું અને તે આરોપોની અંદર એટલે કે ગંભીર આરોપોની તે અંદર હતો જેલમાં અને ત્યારબાદ તે બહાર આવતાની સાથે જ આવા તાઇફા એટલે પોલીસની કામગીરી જે તેના પર થઈ છે, જે કાર્યવાહી કરવામાં આવી છે તેનાથી તેનામાં કોઈ જ ફરક નથી આવ્યો, કોઈ ડર પણ નથી એવું લાગી રહ્યો છે। પોલીસને ખુલ્લો પડકાર ફેંકતો હોય એવું પણ કહી શકાય। આ રીઢો ગુનેગાર છે ને અમારી ટીમો છે અત્યારે અમે લગાડેલી છે, જેવો હાથમાં આવશે એના ઉપર બીજી પણ સખત કાર્યવાહી 5 દિવસમાં પણ કરવામાં આવશે। કઈ પ્રકારની કાર્યવાહી તેના પર કરાશે અને દિશા કઈ તપાસ કઈ દિશામાં તમે આગળ વધારી રહ્યા છો અત્યારે? અત્યારે જે આ વિડીયો છે જેણે કર્યું છે એની તો કાર્યવાહી થશે જ, તદુપરાંત એના અન્ય કોઈ ફરિયાદી અમારા સંપર્કમાં હશે તો ફ્રેશ નવો ગુનો દાખલ કરવામાં આવશે। જાહેર રસ્તાઓ પર આવા તાઇફાઓ કરવાથી સામાન્ય પ્રજાની મુશ્કેલીમાં વધારો થતો હોય છે। એ 100%ની વાત છે અને અમારી ટીમો એને શોધવામાં લાગેલી જ છે। જી બિલકુલ, આપ જોડાયા તે બદલ આપનો આભાર। તો આ એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને જે સુરતનો છે ત્યાં એક રીઢો આરોપી જે ફરી એકવાર જેલમાંથી મુક્ત થતાની સાથે તેના દ્વારા જાહેર રસ્તાઓ પર તાઇફા કરવામાં આવ્યા છે। જેલની અંદર 5 મહિના તે વિતાવ્યા બાદ બહાર આવ્યો અને ત્યારબાદ બહાર આવી અને ફિલ્મી સ્ટાઇલમાં તેના દ્વારા ઉજવણી જાણે કરવામાં આવતી હોય તે પ્રકારનો આ વિડીયો સામે આવ્યો છે। ડીસીપી સાથે વાતચીત કરવામાં આવી અને તેમાં તેમના દ્વારા કહેવાય રહ્યું છે કે આ વિડીયો તેમને ધ્યાને આવ્યો છે અને ત્યારબાદ તેમના દ્વારા આ મુદ્દાને લઈ અલગ ટીમો બનાવવામાં આવી છે અને હવે એ ટીમો આ જે આરોપી છે તેની શોધખોળ પણ કરી રહી છે અને તેના પર યોગ્ય કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે। પરંતુ આ બધા વચ્ચે જે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેનાથી જાહેર રસ્તા પર જે ઉજવણી થઈ છે સામાન્ય વ્યક્તિઓ જે છે તેના માટે ક્યાંક મુશ્કેલીમાં વધારો થતો હોય છે તેવું પણ કહી શકાય છે। અને જેલમાંથી નીકળ્યા બાદ તરત જ આવા તાઇફા કરવા એટલે કે આ આરોપી છે જે તેના પર કાર્યવાહી પોલીસે કરી છે કાયદાકીય, પરંતુ તેના પર જે ગંભીર પરિસ્થિતિની અંદર તેના પર જે આ પ્રકારે કરવામાં આવ્યો છે કાયદાનો ઉપયોગ તેનો પણ તેના પર તેનો કોઈ જ નથી પડી રહ્યો પ્રતિભાવ તેવું લાગી રહ્યું છે। સંવાદદાતા મનીષ મારી સાથે ફરી એકવાર જોડાયા છે। મનીષ, જે પ્રમાણે આ વિડીયો સામે આવ્યો છે તેના પર ડીસીપીનું નિવેદન પણ હવે સામે આવી ચૂક્યું છે અને તેમના દ્વારા તપાસના આદેશ અપાયા છે, વિગતો શું? જી બિલકુલ, વાત કરીએ તો શિવા ઝાલાની વાત કરીએ તો ખૂબ જ રીઢો ગુનેગાર છે, ડ્રગ્સ માફિયા તરીકે સુરતમાં જાણીતો છે।
પોલીસને બાતમી મળી હતી ત્યારે તેની પાસેથી મોટી માત્રામાં હાઈટેક સાધનો મળી આવ્યા હતા, વોકી ટોકી અને જે કહેવાય કે 100 જેટલા સીસીટીવી પણ મળી આવ્યા હતા. આ જે આરોપી છે તે 5 મહિના લગીન સુરતની જેલમાં રહ્યો હતો. ત્યારબાદ તેને અત્યારે પેરોલ મળ્યા છે. ત્યારબાદ તેને જે ફિલ્મી તાઇફા કર્યા છે, જેને લઈને લાગી રહ્યું છે, જે જોઈને લાગી રહ્યું છે કે આવા આરોપીને જેલની સજા કે પોલીસની કડક કાર્યવાહીનો કોઈ પણ પ્રકારનો ફરક નથી પડી રહ્યો. કારણ કે જો જેલમાંથી છૂટીને આવ્યા બાદ તે ફિલ્મની અંદાજમાં ડોન જેવા શબ્દોનો ઉપયોગ કરતો હોય અને પોતાની ડોનગીરી બતાવતો હોય. અમુમન જોવા જઈએ તો જ્યારે આરોપીઓ પર કાર્યવાહી કે જેલની સજા થતી હોય છે ત્યારે તેઓ માફી માંગતા હોય છે કે પછી પસ્તાવો કરતા હોય છે, પરંતુ આવા આરોપી હોય છે એ રીઢા આરોપી હોય છે જેને કઈ ફરક નથી પડતો. સમાજમાં એક દૂષણ કહી શકાય, કારણ કે આવા લોકોને જોઈને જે કહેવાય કે દૂષણ ફેલાતું હોય છે, યુવાધનના જે મગજ પર વિપરીત અસર પડતી હોય છે. ત્યારે આ પ્રકારનું જો કૃત્ય કરતા હોય તો તેને કાયદેસરનો ફરીથી પાઠ ભણાવવો પડે. જાહેરનામાનો ભંગ પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે કે જાહેરમાં ફટાકડા ફોડી રહ્યો છે, આતશબાજી ફોડી રહ્યો છે, સાથે જ નાચગાન કરી રહ્યો છે. એના ઘરની અંદર જે સોનાની મોટી મોટી ચેનો છે તે દેખાઈ રહી છે અને જે સોંગ વગાડે છે અને કેપ્શનમાં લખવામાં આવ્યું છે ડોન. એટલે આવા જે લોકો છે, શિવા ઝાલા જેવા લોકો છે, તેનો લોકો માંગ કરી રહ્યા છે કે ફરીથી વરઘોડો નીકળે અને કાયદેસરની કાર્યવાહી કરે. જે સામાન્ય જનતા જ્યારે કોઈ કાયદાનો ભંગ કરતી હોય છે ત્યારે તેનો વરઘોડો નીકળતો જ હોય છે, પરંતુ આ રીતની ગંભીર ગુનાની અંદરથી છૂટીને આવી આ પ્રકારનું કૃત્ય કરે તો જરૂરી છે કે હવે કાયદેસરની કાર્યવાહી જે થાય એ કડક થાય. જી, આભાર આપ જોડાયા તે બદલ.